ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મળેલા ચાઇનીઝ લસણને લઈને ભારે મૂંઝવણ ઊભી થઈ છે, કારણ કે આ લસણ ચાઇનીઝ છે કે કેમ તે કંડલા રિસર્ચ સેન્ટર પર પણ નક્કી નથી થયું. કંડલા રિસર્ચ સેન્ટરે કહ્યું કે આમાં ફંગસ કે વાયરસ ન હતા. હવે લસણના સેમ્પલને પુણે ગાર્લિક એન્ડ ઓનિયન રિસર્ચ સેન્ટર મોકલાયા છે. પુણેથી રિપોર્ટ આવશે ત્યારે લસણ ચાઇનીઝ છે કે કેમ તે ખબર પડશે. ઉલ્લેખનીય છે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાઇનીઝ લસણ વેચાવા આવતા વેપારીઓએ વિરોધ કર્યો હતો. ગોંડલનો વિરોધ રાજ્યવ્યાપી અને દેશવ્યાપી પહોંચ્યો હતો. દેશભરના લસણના વેપારીઓએ એક દિવસ હરાજી બંધ રાખી હતી અને આ લસણના સેમ્પલને કંડલા રિસર્ચ સેન્ટરમાં મોકલાયા હતા, પરંતુ ત્યાં પણ આ લસણ ચાઇનીઝ છે કે નહીં તે ખાતરી ન થતા હવે સેમ્પલ પુણે મોકલાયા છે. સંવાદદાતા ભાવેશ જોડાયા છે ફોનલાઈન પર. ભાવેશ, જણાવશો કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાઇનીઝ લસણ આવ્યું હતું, પરંતુ હજુ સુધી તેની પુષ્ટિ નથી થઈ શકી કે આ ચાઇનીઝ લસણ હતું કે નહીં. જી હિરાલા, જે પ્રમાણે થોડા દિવસો પહેલા જે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં એક ઉપલેટાનો વેપારી છે તે આ લસણ લઈને આવ્યો હતો. શંકાસ્પદ લસણને લઈને ગોંડલ યાર્ડના સત્તાધીશો દ્વારા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક ચાઇનીઝ લસણ હોય તેવી વાતો વહેતી થઈ હતી, જેને લઈને આ લસણના જે રિપોર્ટ છે તે કંડલા ખાતે મોકલવામાં આવ્યા હતા. જ્યારે કંડલા પણ હજુ આ લસણ છે તે ચાઇનીઝ છે કે કેમ તે કન્ફર્મ થયું નથી. જ્યારે આ લસણમાં કોઈ પણ પ્રકારના વાયરસ કે ફંગસ ન હોવાનું કંડલા દ્વારા જે લેબોરેટરી છે તેના દ્વારા જણાવવામાં આવ્યું છે. ત્યારે હવે આ લસણ છે તે પૂના મોકલવામાં આવ્યું છે. પૂનામાં જે પ્રમાણે હવે લસણના રિપોર્ટના જે સેમ્પલ આવશે, જે રિપોર્ટ આવશે સેમ્પલના, તેને લઈને હવે વધુ જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે. ખરેખર આ લસણ ચાઇનીઝ છે તે ભારતીય તે હજુ સુધી ચોક્કસ જાણવા મળ્યું નથી. એવામાં જે લસણના જે કલર અને એનો કદ જોઈને આ શંકાસ્પદ લસણને લઈને વેપારીઓએ ગોંડલ યાર્ડમાં વિરોધ કર્યો હતો અને જેને લઈને દેશભરના લસણના વેપારીઓમાં પણ રોષ જોવા મળ્યો હતો. જી ભાવેશ, આભાર.